કેમ છો ફ્રેન્ડ્સ? મારી ચેનલમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું લઈને આવી છું વિન્ટર સ્પેશિયલ મેથીના લાડુ. શિયાળામાં ખાવામાં એક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આયુર્વેદિક મુજબ મેથીની પ્રકૃતિ ગરમ છે, તેથી તે ઠંડીની ઋતુમાં શરીરને અનેક રીતે ફાયદા પહોંચાડે છે. શિયાળામાં થતા ઘૂંટણ અને કમરના દુખાવામાં પણ મેથીના લાડુ રામબાણ ઇલાજ છે. તે વાયુદોષને ઓછો કરે છે. મેથીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે, તેથી ડાયાબિટીસવાળાએ મર્યાદિત માત્રામાં ખાઈ શકાય છે. મેથીમાં રહેલા ફાઇબર કબજિયાતને દૂર કરીને ભૂખ વધારે છે. મેથી ઇમ્યુનિટી સિસ્ટમ વધારીને શરદી ઉધરસમાં પણ રક્ષણ આપે છે. ડિલિવરી પછી સુવાવડમાં મહિલાઓને લાડુ ખવડાવવાની પરંપરા શરીરમાં નબળાઈ દૂર કરે છે. સ્તનપાન કરાવતી માતાઓને દૂધ વધારવામાં પણ મદદરૂપ કરે છે. હોર્મોનલ સંતુલનના લીધે પીરિયડ દરમિયાન થતા દુખાવામાં પણ તે ખૂબ જ રાહત આપે છે. મેથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે હવે ફટાફટ બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. જોઈ લઈશું. ખસખસ, દ્રાક્ષ, અશ્વગંધા પાવડર, અખરોટ, ગંઠોડા પાવડર, મેથી પાવડર, અડદનો કકરો લોટ, ગુંદર, બદામ, કાજુ, સૂંઠ પાવડર, ટોપરાનું છીણ, ઘી અને ઝીણો સમારેલો ગોળ લઈશું. તો હવે આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરી દઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા એક લોખંડનું વાસણ લઈશું અને તેમાં 1 ચમચી ઘી એડ કરીશું. હવે તેમાં બદામ લઈને આપણે બદામને રોસ્ટ કરી લઈશું. તો આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું. તો બદામને એકદમ રોસ્ટ થઈ ગયા પછી આપણે કાજુ એડ કરીશું, અખરોટ એડ કરીશું અને દ્રાક્ષ એડ કરીને તેને બરાબર હલાવી લઈશું. હલાવ્યા બાદ આપણે તેને હવે એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે ફરીથી 3 થી 4 ચમચી ઘી એડ કરી લઈશું. આશરે 150 ગ્રામ જેટલું ઘી છે. હવે તેમાં આપણે જે અડદનો કકરો લોટ લીધેલો છે તેને એડ કરીને બરાબર હલાવતા રહીશું. આ બધી પ્રોસેસ આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આપણે સાઈડમાં જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરેલા છે તેને પણ ક્રશ કરી લીધા છે, તો તેને પણ એક બાજુ ક્રશ કરી લઈશું. આપણે અહીંયા કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું, જેથી કરીને આપણો જે લોટ છે તે એકદમ નીચે ચોંટે પણ નહીં અને એકદમ સરસ બધી રીતે શેકાઈ જાય. લોટ શેકાશે એટલે તેમાં એકદમ સરસ સ્મેલ આવવા લાગશે. લોટને આપણે અહીંયા 10 થી 15 મિનિટ માટે મિનિમમ શેકવાનો છે ફ્રેન્ડ્સ, અને એકદમ ધીમી ફ્લેમ ઉપર જ શેકીશું. લોટ અહીંયા શેકાવા લાગશે એટલે તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ જશે અને બ્રાઉન કલરનો કલર થઈ જશે. અહીંયા આપણે અડદનો લોટ એટલા માટે લીધો છે કે અડદ પણ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને કમરના દુખાવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. અહીંયા તમે અડદના લોટના બદલે ભાખરીનો લોટ પણ લઈ શકો છો, પણ આપણે અહીંયા અડદનો લોટનો યુઝ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને આપણે વચ્ચે ડ્રાયફ્રૂટને પણ ક્રશ કરી લીધા છે. તો આપણે તેને ફરીથી હલાવતા રહીશું. શિયાળામાં આ એક વસાણું એક માત્ર એવું છે કે જે તમે શિયાળામાં ખાઓ તો આખા વરસમાં તમને બોડીમાં તેના ગુણ જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો જે અડદનો લોટ શેકીએ છીએ તેની સ્મેલ એકદમ સરસ આવવા લાગી છે અને કલર પણ તેનો ચેન્જ થવા લાગ્યો છે. તો હવે એકદમ સરસ શેકાઈ ગયો છે. તો હવે આપણે જે ઝીણો સમારેલો ગુંદર છે તેને થોડો થોડો કરીને આ રીતના એડ કરતા રહીશું, જેથી કરીને તેમાં ગઠ્ઠા ના થઈ જાય, અને તેને હલાવતા રહીશું. હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું. તો આપણે અહીંયા આગળ 3 થી 4 ચમચી દૂધ એડ કરીશું, જેથી તેમાં દાણા દાણા સરસ થઈ જશે
અને એકદમ દાણેદાર આપણો મેથી પાક બનશે. તો હવે આ એકદમ સરસ શેકાઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. પ્લેટમાં કાઢી લીધા બાદ આપણે ફરીથી 4 ચમચી જેટલું ઘી લઈશું, આશરે 150 ગ્રામ જેટલું. અને અહીંયા આપણે ઝીણો સમારેલો દેશી ગોળ લીધેલો છે, તો ગોળને આપણે એડ કરી લઈશું. અને આ બધું જ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કરીશું. અહીંયા ગોળ મેં 500 ગ્રામ જેટલો લીધો છે. જો તમારે આનાથી ઓછો ગોળ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. ગોળને આપણે એકદમ હલાવતા રહીશું. ગોળ ઓગળી જાય ત્યાં સુધી અને ફ્લફી થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જ રહીશું. તો તમે જોઈ શકો છો ગોળમાં બબલ થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જે શેકેલો લોટ છે તેને આમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે 1 બાઉલ ટોપરાનું છીણ એડ કરી લઈશું. ડ્રાયફ્રૂટ જે ક્રશ કરેલા છે તે એડ કરી લઈશું. દ્રાક્ષ એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. એકદમ સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ બીજા મસાલા પણ આપણે હવે આમાં એડ કરીશું. તો અહીંયા 10 ચમચી જેટલો સૂંઠ પાવડર લીધો છે, 4 ચમચી ગંઠોડા પાવડર, 2 ચમચી અશ્વગંધા પાવડર, ખસખસ ઉમેરીશું અને તેને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ હવે આપણે જે મેથી પાવડર જે લીધેલો છે તેને એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. આપણો ગોળ અહીંયા એકદમ ફ્લફી અને બબલ થાય ત્યારે ગેસને બંધ કરી દઈશું અને આ બધી જ પ્રોસેસ ગેસ બંધ કર્યા પછી કરવાની છે. હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો મેથી પાક અહીંયા રેડી થઈ ગયો છે. હવે આપણે આના નાના નાના લાડુ કરી લઈશું. જો તમારે લાડુ ના કરવા હોય તો તમે તેને એક થાળીમાં પીસ પણ કરી શકો છો. તો આ રીતના આપણે ઠંડુ પાડ્યા પછી હાથની મદદથી નાના નાના લાડુ બનાવી લઈશું. તમારે પીસ કરવા હોય તો થાળીમાં તમે આ રીતના એકદમ સરસ લેયર કરીને ચપ્પાની મદદથી તેના નાના નાના પીસ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણા લાડુ અહીંયા રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ મેથીના લાડુ તમે પણ ઘરે ચોક્કસ બનાવો અને કેવા બન્યા છે તે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જો તમારે કોઈ સજેશન આપવું હોય તો પણ તમે મને કમેન્ટ બોક્સમાં સજેશન આપી શકો છો. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને એન્જોય કરો, હેલ્ધી રહો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.